ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર પૃથ્વીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ગુડ ભેષજ, એટલે કે જે પ્રશસ્ત ઔષધિ છે બાળકો માટે, એના લક્ષણો શું છે, એ કયા પ્રકારની ઔષધિ છે કે જેને બાળકો માટે બેસ્ટ માનવામાં આવે છે. આ પહેલાં આપણે જે છે વેદના અધ્યાય જોયો હતો. તો વેદના અધ્યાયના યુનિવર્સિટી માટે એક ટિપ્સ આપું છું કે વેદના અધ્યાયમાં યુનિવર્સિટીમાં એવું કોઈ સ્પેસિફિક ડિઝીઝ માટે પૂછાતું નથી કે જ્વરમાં કયા સિમ્ટમ્સ થાય છે 5 માર્ક્સમાં લખો, એવું કોઈ પૂછાતું નથી. પરંતુ વેદના અધ્યાય જો આવશે તો 10 માર્ક્સમાં આવશે, અને જે છે એના માટે આ 2 પેજ કે 3 પેજ જે છે ઇનફ છે. એટલે આ 3 પેજ જે છે તમે ઉતાર દો, 3 પેજને તમારા કોન્સેપ્ટ જે છે મગજની અંદર નાખી દેશો તો એ ઇનફ છે, મેજર ટુ ઇનફ છે. એટલે આનાથી વધારે 10 માર્ક્સની અંદર કરવાની જરૂર નથી. અને મેઇનલી જે છે મોસ્ટ ઓફ જે છે 10 માર્ક્સની અંદર આવે છે ક્વેશ્ચન. તો એ જે છે ધ્યાનમાં થોડું રાખજો. નેક્સ્ટ ટોપિક જોઈએ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ગુડ ભેષજ, એટલે કે સારા ઔષધના ગુણો શું? તો માત્રા વ લઘુ પાકમ ચ ઇધ્ય દોષ પ્રવાહણમ. ફર્સ્ટ લાઈન છે કે માત્રા વ લઘુ પાકમ ચ રધ્ય દોષ પ્રવાહણમ, એટલે કે જે લઘુ માત્રામાં હોય, માત્રા કેવી હોય ઔષધની? લઘુ એટલે કે ઓછી હોય, અને કાર્ય કેવું કરે? વધારે કરે. માત્રા વ લઘુ પાકમ એટલે કે જે છે માત્રા લઘુ હોય અને લઘુ પાછી પાક પણ, એટલે કે જલ્દી પાચન થઈ જાય છે ઔષધિનું. બાળકની અંદર બહુ ભારે ઔષધ અપાય નહીં તો શું થાય, બાળકની જઠરાગ્નિ એટલી બધી પ્રદીપ ના હોય કે બાળક જે છે એ ઔષધને જે છે પાચન કરી શકે. એટલે માત્રા અને પાક બંને કેવા હોવા જોઈએ? લઘુ હોવા જોઈએ, ઓછા હોવા જોઈએ, જલ્દી થાય એવા હોવા જોઈએ. રધ્ય એટલે કે જે બાળકને પેલેટેબલ છે. દોષ પ્રવાહણમ, કે જે બાળકના દોષો છે કાં તો ઉધ્વ માર્ગે કાં તો અધો માર્ગે શું કરે? નીકાળી શકે. બાળકની અંદર મોસ્ટ ઓફ જોજો તમે કે કફની દવા જે છે એ તમે આપશો એટલે ડાયરિયા થોડા તમને જોવા મળશે. કેમ? તો કે બાળકની અંદર જે કફ છે એ ઝાડા વાટે બહાર નીકળતો હોય, તો દોષનું શું કર્યું? એની અંદર પ્રવાહણ કર્યું. તો બાળકની અંદર એ પ્રકારના સિદ્ધાંતની દવાઓ બનાવવામાં આવી છે. માર્કેટની અંદર કફ સિરપ તો હવે આવી, પરંતુ તે સમયે આચાર્યએ કીધું હતું કે દોષનું પ્રવાહન કરવાનું છે બાળકની અંદર, દોષોને અંદર સમન નથી કરવાના. એટલે બાળકનો કફ હોય એની અંદર સૂકવી દો, શું થાય? ફરીથી જે છે થઈ શકે, ઉથલો મારી શકે, રિએકરન્સ થઈ શકે. એટલે દોષનું શું કરવાનું છે? પ્રવાહન કરવાનું છે. એટલે બાળકને જ્યારે પણ કફ સિરપ આપો ત્યારે શું થાય? થોડાક પ્રમાણમાં તમને ઝાડા જોવા મળશે, કારણ કે ઝાડા વાટે કફ બહાર નીકળતો હોય છે. અલ્પપેય એટલે કે બાળકને ઔષધિ ઓછી આપવાની છે. કેમ? બાળક વધારે ઔષધિ લઈ નહીં શકે, બાળક રડવા લાગશે, કારણ કે ઔષધિનો ટેસ્ટ આપણે કેવો હોય? મીઠો તો હોય નહીં, મધુર તો હોય નહીં. એટલે ઓછી ઔષધિ જ આપવાની છે, જલ્દી પાચન થઈ જાય એવી આપવાની છે, ઓછી માત્રામાં જરૂર પડે એવી આપવાની છે. અલ્પપેય મહાવીર્ય, સેકન્ડ લાઈન જુઓ, અલ્પપેય મહાવીર્ય એટલે કે થોડીક આપશો તો પણ એની કાર્ય જે છે મહાન પ્રકારનું હશે. પ્રીણન એટલે કે બાળકનું જે છે વૃદ્ધિ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરતી હોવી જોઈએ ઔષધિ, બળની રક્ષણ કરતી હોવી જોઈએ. વ્યાપતા વલ્પદોષમ ચ મંદગ્લાનમ અવયવ ચ, એટલે કે વ્યાપતા અલ્પદોષમ છે. વ્યાપત એટલે કે કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન કે આડઅસર, સાઈડ ઇફેક્ટ એ કેવી હોવી જોઈએ? અલ્પ હોવી જોઈએ, અથવા તો ન હોવી જોઈએ. એટલે કે સાઈડ ઇફેક્ટ બાળકોની અંદર ઉત્પન્ન કરે નહીં, એ પ્રકારની મેડિસિન બેસ્ટ છે. મંદ ગ્લાની મેવ છે. હવે જુઓ, બાળકની અંદર આપણે, મોટાની અંદર આપણે કફ, શરદી, ઉધરસની, તાવની દવા લઈએ તો થોડુંક આપણને શું રહે? ગેન જેવું રહે, નિદ્રા આવશે. જો બાળકની અંદર તો નિદ્રા પહેલેથી હોય, કફની વૃદ્ધિ હોય, અને તમે એવી મેડિસિન આપો કે જેનાથી વધારે ગ્લાની થાય, બાળક વધારે સૂવે, તો પછી કોઈ મતલબ નથી. એટલે મંદ ગ્લાની કરે એટલે બાળકને ઓછામાં ઓછી જે છે નિદ્રા જે છે આવે, ઓછામાં ઓછી છે એ પ્રકારની ઔષધ જે છે બેસ્ટ માનવામાં આવે છે. નકે શું થાય? ઔષધ પીને બાળક આખો દિવસ સૂઈ જાય તો સુસ્તી રહેશે, એની અંદર કફ વધશે, એની અંદર સ્ટીફનેસ આવી જશે, તો રોગ જલ્દી બહાર જશે નહીં. એટલે બાળકની અંદર મંદ ગ્લાની કરે એવી પ્રકારની ઔષધ જે છે બેસ્ટ છે. સંસ્કાર ગુણ સંપન્નમ એટલે સંસ્કાર ગુણથી યુક્ત જે છે. રાજાઈ ભેષજમ ભવત. સંસ્કાર એટલે શું? તો બાળકને જે ઔષધ આપીએ છીએ એના ઉપર જે છે વેરિયસ પ્રોસેસીસ થઈ જોયેલું છે, જેથી કરીને એની અંદરના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા છે, એ બધું પણ દૂર થઈ જાય, પ્લસ જે છે એની અંદર રહેલા હાર્મફુલ કન્ટેન્ટ જે છે એ દૂર થઈ જાય. એવા પ્રકારના સંસ્કાર જે છે કરેલા હોવા જોઈએ, અને આવી ઔષધ જે છે રાજાને પણ આપી શકાય તે પ્રકારની ઔષધ જે છે બાળકને આપવાની છે. તો ગુડ ભેષજની ક્વોલિટી આપણે જોઈ
કે માત્રા વ લઘુ પાકમ એટલે કે માત્રા ઓછી, લઘુ પાક હોવો જોઈએ એટલે કે જલ્દી પચન થઈ જાય, હૃદય હોવી જોઈએ, દોષનું પ્રવાહન કરે હોવી જોઈએ, અલ્પ પીએ ઓછી પીવો વધારે કાર્ય કરે, પ્રેરણા બળની રક્ષા, કોમ્પ્લિકેશન સાઇડ ઇફેક્ટ કેવા ઓછા, ઊંઘ જે છે ઓછી આવે બાળકને, અનેક સંસ્કારથી યુક્ત અને રાજાને જે ઔષધ આપી શકીએ બાળકને આપવાની છે. બીજું કીધું છે કે ભેષજમ અલ્પ માત્રમ તો યથાવ્યાધિ પ્રયોજે એટલે કે અલ્પ માત્રામાં ભેષજનો પ્રયોગ કરવાનો છે યથાવ્યાધિ પ્રમાણે. બીજું કીધું છે કે મધુરાણી કષાયાણી શિરવંતી મૃદુની ચ એટલે કે ઔષધ કેવી હોવી જોઈએ, મધુર હોવી જોઈએ, કષાય હોવી જોઈએ, ક્ષીરવંતી એટલે કે દૂધની અંદર હોવું જોઈએ. કેમ? કારણ કે બાળકની અંદર એક્સક્લુઝિવ આપણે 6 મહિના સુધી બ્રેસ્ટ ફીડ આપીએ છીએ. જો બ્રેસ્ટ ફીડ એટલે કે દૂધ સાથે હશે તો એનું પાચન જે છે સરળતાથી થશે. મૃદુ હોવી જોઈએ, પ્રયોજક ભિષક બાલે મતિમાના પ્રભાદતા એટલે કે બાળક અનુસાર જે છે એની માન એનું જે છે મેઝર જે છે અલગ હોવું જોઈએ. તો આજે આપણે જોયું કે કઈ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ગુડ ભેષજ કઈ છે એના વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટની અંદર અનસુટેબલ ભેષજ અભ્યાસ કરીશું એટલે કે કઈ ઔષધ જે છે બેસ્ટ નથી બાળક માટે તેના વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.